વઢવાણના નગટી વાવની મેલડીમાં હાંપરની અંદર જે વાવની અંદર છે એ મેલડીમાં, એવી જ રીતે આ કોરડા ગામની અંદર પણ આપણે જોયા તો એ પણ મેલડીમાં છે. એવી જ રીતે તમારા ગામની અંદર જે મેલડીમાંનું મંદિર છે અથવા તો જે આજુબાજુનો વિસ્તાર છે જે મેલડીમાંના નામથી જે જાણીતો છે, મેલડીમાંના મંદિરના નામથી જાણીતો છે, અથવા તો જે મેલડીમાંનું નામ છે એ શું વાવ સાથે લેવાય છે કે લીમડા સાથે કે ઝાડ સાથે કે કોઈ પણ સાથે લેવાતું હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે અમારા ગામની અંદર જે મેલડીમાંનું મંદિર છે અથવા તો જે એક નાનવડું મંદિર હોય કે મોટું મંદિર હોય, કોઈ પણ મંદિર હોય, મારી માતા મારી બહેનો, તો તમે કોમેન્ટ કરીને કહી શકો છો કે અમારા ગામની અંદર આ મેલડીમાંનું નામ અને આ મેલડીમાંનું મંદિર એટલું પ્રસિદ્ધ છે કે અહીંયા કણે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અને ધારેલા કામ કરે છે અને જે તેમની માનતા છે એ સંપૂર્ણ પૂરી કરે છે. મારી દૃષ્ટિએ કોઈ પણ ગામની અંદર મેલડીમાંનું મંદિર હોય, કોઈ પણ જગ્યાએ મેલડીમાંનું મંદિર હોય, મેલડીમાં તો એક જ છે ને. દરેકના કામ જો મેલડીમાંને પૂજતા હોય, તેમને શ્રદ્ધાથી તમે આરતી દીવાબત્તી અથવા તો જે તમે માનતા માની છે મારી બહેનો એ પૂરી કરશે. કોઈ પણ મેલડીમાંના મંદિરે જાઓ એ પૂરી કરશે, પણ જ્યાં વધારે જતા હોય છે એ લોકો ત્યાં કણે આપણી આસ્થા વધારે જોડાયેલી હોય છે. એટલે આપણને એવું લાગે છે કે આ જગ્યાએ મેલડીમાં કામ કરશે, એવું નથી. દરેક જગ્યાએ મેલડીમાં કામ કરે છે અને ધારેલા દરેક કામ કરે છે. એ પછી તમારે કોઈ દુઃખ હોય, કોઈ દર્દ હોય, કોઈ પણ જાતનું દુઃખ એટલે કે જે રોગથી તમે પીડાતા હોય અથવા તો તે તમારા જે વિચાર છે એ સંતુલન ના રહી શકતા હોય, અથવા તો કોઈ પણ તમારી જે માનતા રાખેલી છે અથવા તો મહિનાની કે 2 મહિનાની કે 3 મહિનાની કે વર્ષની અને ભૂલી ગયા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે મેલડીમાં કંઈ તમારું કંઈ અશુભ નહીં કરે. તમને જ્યારે યાદ આવે ત્યારે તમે એ માનતા પૂરી કરી નાખશો. પણ તમારી અંદર કોઈ પણ જાતનું પાપ ન હોવું જોઈએ. તમારી અંદર કોઈ પણ જાતની જે વિચારધારા છે એ ખરાબ ના હોવી જોઈએ મારી બહેનો, મારા ભાઈઓ. બાકી જે મેલડીમાં છે એની ઉપર જો તમારો સંપૂર્ણ વિશ્વાસ છે, શ્રદ્ધા છે ને, તો તમારા ધારેલા કામ કરવાના જ છે. પણ મેં કહ્યું ને કે ભૂલ થઈ શકે છે. આપણે થોડા કંઈ ભગવાન છે, આપણે થોડાક કંઈ આપણે જે જન્મ લીધો છે, આપણે મૃત્યુ પામવાના છીએ, પણ જે અજય અમર છે એવા મેલડીમાં આપણી સાથે જ છે. પણ ફરક એટલો છે કે આપણે એને સમજવાની કોશિશ નથી કરી રહ્યા. ક્યાંક ને ક્યાંક જે આપણી વિચારધારા છે અહીંયાથી આપણે દૂર ભટકી જઈએ છીએ કે આપણે જે પ્રસાદ ચડાવીએ છીએ એ પ્રસાદ ખાઈએ છીએ, પણ પ્રસાદ ખાયા પછી જે આપણે એમનું જે નામ છે એ લઈએ છીએ અને નામ લીધા પછી જે આપણા વિચાર છે ને એ હોવો જોઈએ કે શુદ્ધ થવા જોઈએ. આપણા વિચાર એ થવો જોઈએ કે આપણાથી કંઈ ખોટું ના થવું જોઈએ ને આપણે કોઈનું ખોટું ના કરવા જોઈએ. અથવા તો બીજી કોઈ વ્યક્તિ આપણે સાથે ખોટું કરે તો ત્યાંથી આપણે રસ્તો દૂર લઈ લેવો જોઈએ. દાખલા તરીકે ભાઈઓ માટે એ છે કે કોઈ પણ જે ખોટા વ્યસન પ્રત્યે હોય, લગાવ હોય, તો એ વ્યસન કરતા હોય એનાથી દૂર રહે. અથવા તો જે નિંદા કરતા હોય, બહેનો માટે છે કે નિંદા કરતા હોય, લોભ કરતા હોય, લાલચ કરતા હોય, અથવા તો કોઈ પણ જાતનું ફેમિલીની અંદર ચડાવવાની કોશિશ કરતા હોય, તો આવી જગ્યાથી દૂર રાખે આપણને મેલડીમાં. આવું કંઈક આપણે જ્યારે પણ મેલડીમાંના કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંદિરે જાવીએ ને ત્યારે આ વસ્તુ અચૂક માંગજો મારી બહેનો. બાકી ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મારી બહેનો, વિડીયોને લાઈક કરી નાખજો, જેથી હું પણ તમારા માટે કંઈક ને કંઈક જે નવા મેસેજવાળા વિડીયો છે ને એ તમારી સમક્ષ હું પહોંચાડી શકું. જે મારા વિચાર છે ને એ તમારી સમક્ષ રજૂ કરી શકું છું. બાકી તમે આ છો કેટલા બધા શ્રદ્ધાળુ લોકો આવે છે ને આમાંથી ઘણા લોકોએ કંઈક ને કંઈક તો માનતા માની જ હશે. કોઈ અથવા તો ફરવા આવ્યું હોય છે, કોઈ દર્શન કરવા આવ્યું હશે, અથવા તો કોઈ પણ વ્યક્તિ કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ માટે તો આટલા બધા અહીંયા આવ્યા જશે. મારા ખ્યાલ મુજબ વધારેમાં વધારે તો મારા ખ્યાલ મુજબ જેટલા હશે લગભગ માનતા જે પૂરી કરવા આવ્યા હશે, અથવા તો જે શ્રીફળ એમને માન્યું હશે, કાંઈ પણ નાનું મોટું કામ હશે એ એમનું પૂરું થયું હશે એટલા માટે આવ્યા હશે. હું પણ આવ્યો હતો, મેં પણ માંગ્યું છે, પણ તમને પણ કહું છું કે તમે પણ માંગો, તમારું ધારેલું કામ અચૂક કરશે મા મેલડીમાં. તો બસ આશા કરું છું તમને આજનો વિડીયો પસંદ આવ્યો. હવે મારા વિચાર પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો બહેનો, વિડીયોને શેર કરો, જેથી દરેક વ્યક્તિ સાંભળી શકે,
જોઈ શકે અને પોતાના જે વિચાર છે એ મેલડીમાં સમક્ષ રજૂ કરે છે. બાકી જય મેલડીમાં લખી નાખજો અને મેં કીધું ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને.